ખાતે ખેડૂતોના વિરોધનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સાણંદ ખાતે, જેનો મામલો હાલ પ્રકાશમાં આવી રહ્યો છે। ખેડૂતોની રજૂઆત બાદ તંત્ર એકાએક હરકતમાં આવી ગયું છે, તો તંત્ર આ સમગ્ર મામલે તપાસ હાથ ધરશે। ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને હવે તંત્ર તપાસ હાથ ધરશે। પાણીના નિકાલ અંગે નાયબ કલેક્ટરે નિવેદન આપી દીધું છે। નાયબ કલેક્ટર ડીબી ટાંકનું નિવેદન સામે આવ્યું છે। સાણંદ ખાતે ખેડૂતોએ પોતાની સમસ્યા માટે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે 5 લોકોની ટીમ તપાસ માટે બનાવવામાં આવી છે। કે એમના ખેતરની અંદર લગભગ ચોમાસા પછી પણ સતત પાણી ભરાયેલું રહે છે અને એ પાણી ભરવાનું કારણ જે છે કે જે સનાતન ચોકડીથી બાવળા જતા રોડ ઉપર કેટલીક જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલને કારણે અમારું પાણી જે છે એ રોકાઈ ગયું છે। તો એને દૂર કરવા માટે આજે લોકો આવેલા હતા। એમની સમસ્યાઓ સાંભળી અને સાંભળ્યા પછી એકવાર સ્થળ મુલાકાત લઈ અને ખરેખર શું હકીકત છે, આ પાણી કયા કારણોસર ભરાય છે અને એનું શું સોલ્યુશન છે, એ માટે અમારી ટીમ ત્યાં જશે, રેવન્યુની અને અન્ય વિભાગની। અને એ ટીમ આવ્યા પછી એક ટૂંકા ગાળાની અંદર એમની સમસ્યાનું કેવી રીતે સમાધાન લઈ શકે અને લાંબા ગાળાની અંદર એમની સમસ્યાનું શું સમાધાન લઈ શકે, એ યોગ્ય જગ્યાએ બેસી અને ચર્ચા કરીને અને એનો